નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં। મિત્રો, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા બહાર સહાય પાડવામાં આવી છે કે જે ખેડૂતોને પાકનું નુકસાન થયું છે તેવા ખેડૂતોને સહાય આપવામાં આવશે। મિત્રો, આ સહાય કોણ મેળવી શકશે? તો જે ખેડૂતને 33%થી વધારે પાકનું નુકસાન થયું છે તેવા ખેડૂત મિત્રો આ અરજી કરી શકશે। મિત્રો, અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ કયા જોઈશે? તો મિત્રો, 8 આની નકલ જોઈશે। ત્યારબાદ નમૂના નંબર 7નો જે પણ તમારો સર્વે નંબર છે જેની અંદર નુકસાન થયું છે તેની નકલ જોઈશે। બેંકની પાસબુક જોઈશે અને એની અંદર IFSC કોડ હોવો જોઈએ। ત્યારબાદ તમારે તલાટીશ્રી પાસેથી વાવેતરનો દાખલો લેવાનો છે અને એ દાખલો એ જ જમીનનો લેવાનો છે કે જે ખેતરની અંદર તમારે નુકસાન થયેલું છે। મિત્રો, ત્યારબાદ તમારે ફોર્મની અંદર સહી કરવાની છે। જો ખેતરના જે પણ 7, 12 ને 8 ની અંદર તમારું જે નુકસાન થયું છે તે સર્વે નંબરની અંદર જો અરજદારો હશે તો તે અરજદારોની પણ સહી કરવાની રહેશે। મિત્રો, તે ઉપરાંત ગામના 2 પુખ્ત વયના સાક્ષી જોઈશે કે જેઓ સહી કરશે કે આ વ્યક્તિનું ખરેખરની અંદર પાકનું નુકસાન થયેલું છે। ત્યારબાદ જે પાકનું તમારે નુકસાન થયું છે તેનો કમ્પલસરી ફોટો આપવો ફરજિયાત છે। આ બધા જ ડોક્યુમેન્ટ લઈને તમારે નજીકના જે પણ કોમ્પ્યુટર ઓપરેટર હોય તેમની પાસે જવાનું છે। મિત્રો, અને તે ઓનલાઈન ફોર્મ ભરશે। એ તેનો જે સમયગાળો હશે એ સમયગાળાની અંદર તમારું ફોર્મ તમારા ગામના જે ગ્રામ સેવક છે તેમને આપશે અને ગ્રામ સેવક તેમની ટીમ લઈને તમારા જે ખેતરની અંદર નુકસાન થયું છે ત્યાં આગળ સર્વે કરવા જશે। મિત્રો, ત્યારબાદ તમારા ખેતરના જે પણ ફોટા છે એના આધારે તમારું જે પણ પાક નુકસાન થયું છે તેનો સર્વે કર્યા બાદ તમારા ખેતરને જે પણ નુકસાન છે તેને ભરપાઈ રૂપે જે પણ સહાય તમને સરકાર આપશે તે તમારા સીધા ખાતાની અંદર, બેંક ખાતાની અંદર આવી જશે। મિત્રો, આ માટે આટલું જ। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। હું ચોક્કસ જવાબ આપીશ। જય હિન્દ, જય ભારત।